આપણે બધા મથામથ કરીએ છીએ, પણ આ બધાનું ફળ શું છે કે આ દેહ છે એ જળ છે, આ થોભલા જેવું ને આત્મા છે ચેતન છે, અવિનાશી છે, મન ઇન્દ્રિયોને કર્મમાં પહોંચતું જ નથી એવો આત્મા દેવ છે. એને કહ્યું પેલા દેહાદિથી બિન આત્મા રે એમ જાણ્યો સદગુરુ ઉપદેશથી. દેહ સ્ત્રી પુત્ર કોઈ મારું નથી અને કોઈનો નથી એવો જે આત્મા દેવ છે એ ભાવ જ મોટામાં મોટું સાધન છે. આપણે શરીરને માની બેઠા છીએ, આ હું બેઠો છું, આ બેઠકને માની બેસીએ આપણે કે આ હું છું, પણ આ હું છું, હું તો આપણે બેઠો છું એ જુદો છું. ઘોડો હોય અને ઘોડેસવાર હોય તો જો ઉપર બેઠો છે સવાર એ જુદો છે અને ઘોડો જુદો છે, પેલું પશુ છે અને પેલો માનવ દેહ હોય તો દેવ હોય, તરવાર હોય અને જેમ મેણ હોય તો તરવાર જુદી છે, નાદર જુદા છે, મેણના આદર જુદા છે. ઘર હોય ને ગરદણી હોય તો જો ગરદણી જુદો છે અને ઘર જુદું છે. હાપ હોય અને એને કોસરી હોય તો કોસરી જુદી છે અને હાફ જુદો છે. એમ આપણો દેહ છે એ શેવું છે, એક પરુનું છે અને નાશવંત છે. આ શું છે અને હાલ મટી જાય, પાણીની બુંદમાંનું છે. હવે ખબર છે કારણ આત્મા દેહ અવિનાશી છે, અખંડ છે. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયો છે એવો શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે. એ આત્માનો નિર્ણય આપણે ન કરીએ તો હજાર ઠેકાણે આપણું મન વિખરા 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 થાય કે આ કે આ કે આ કે આ. પણ જે આત્મા દેવ છે એ તો આત્મા દેવ છે. મોટર અને ડાયવર જેમ જુદો છે એમ આપણામાં ચેતન, પોપટ અને પોજરું. જો પોપટ ને પોજરું જુદું છે, આ લુગડો અને આપણ જુદા છીએ, એના પહેરનારા જુદા છીએ. એ બધા જ્ઞાનીઓ જેટલા મહાપુરુષો છે માતાઓમાં કે પુરુષોમાં એ તત્વ તારવેલું છે કે દેહ હેતુ નથી. જો દેહ એ હું માનું તો એ જ્ઞાન નથી, એ આખું અજ્ઞાનનું મથક છે. તારા જ્ઞાન છે એવું કે દેહ નાશવંત ને જળ છે અને હું ચેતન આત્મા છું અને એ આત્મા ઘટોઘટમાં પ્રાણી માત્રમાં વિલસી રહેલું છે. એ ચેતન છે એટલે જ ગાય હોય, બે હોય, ગોળું હોય, ગજારું હોય, કૂતરું હોય, મનાળું હોય, નાગ હોય, વાઘ હોય, ઝાડ હોય, બાબાને કેરીઓ બેસતી હોય તો પણ એ ચેતન હોય તાણ થાય. ચેતન ન હોય તો કોઈ વસ્તુ ઉત્પન્ન ન થાય. એવો પ્રાણી માત્રમાં ચેતન સચ્ચિદાનંદ આત્મા છે. એ ભાવ આપણને થાય તો વિભાગ પડી જાય. જો દેહ એ તો નાશવંત છે, નતું છું ને હમણાં હાલ પડી જાય અદભર હોય ખરો કે કેટલો ટાઈમ રહે તો કે સપના જેવું છે. મોટા પુરુષે તો સપનું કહ્યું છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતો સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આપણને દેખાય છે એ કૃપાળદેવ કહ્યું છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. જો આપણામાં આત્મા દેવી ઉતત્વ છે કે એ જાગૃતિમાં આવે તો એમાં જો આપણી સુરતા વર્તી લાગે તો આ તો સત ને આ ભાત છે. પણ ખોટાને ખરું માની બેઠા છીએ આપણે, એટલે ખરું જાણવાનું રહી ગયું છે. તો બધા મહાપુરુષોનો કેણ એક છે કે તું તારા આત્મા પર આય. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે?
તારું હાસુ સ્વરૂપ શું છે? કૃપાળદેવ કહે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વર્ગણા તે રાખું કે એ પરહળો. વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો શોધ સવાર, નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ સિદ્ધક દશા મોક્ષ પંથ અંત. તો વર્તમાનમાં આપણને બંધનનો કારણો શું છે એ સત્સંગમાં રહીએ તો આપણને ખ્યાલ આવે કે આપણામાં જે ઈર્ષ્યા નામનું તત્વ છે એ આપણું તપ નાશ કરી નાખે છે અને એ આપણા આત્માનું બંધનનું કારણ થાય છે. કપટ છે એ આપણા આત્માનું બંધનનું કારણ થાય છે. લોભ છે, ખોટો લોભ, એ આપણા આત્માનું બંધનનું કારણ થાય છે. મમતા છે એ આપણા આત્માનું બંધનનું કારણ થાય છે. તો વર્તમાન સુધારીએ તો ભવિષ્ય હું હતું અને હું થઈ ગયું ને હું થયા એ બધું સુધરી જાય. કે આ તો હાલ જ આપણને આ ખબર પડે કે આ દેહ એ તો જાદરા જેવું છે, પરુનું છે. તો દેહની મમતા મટી જાય તો આ શાસ્ત્રીજી ગાયું હમણાં કે મમતા તો મેલ, આ જૂઠા સંસારની જૂઠી છે દુનિયા, જૂઠો છે ખેલ, અને મમતા મૂઠ. તો પછી મમતા મટી જાય તો મટી જાય મમતા તો ઉર્ભય ક્ષમતા, આપણને ક્ષમતા આવી જાય. મમતાનું વધેલું આખું આપણા વધેલા બંધ દેખાય છે એ આપણી મુમત છે. કે આત્મા દેવ છે એ તો દેવ છે, સચ્ચિતાનંદ છે, નંબર વસ્તુ છે. અને એ ન હોય તો આ છે એ બધો મરદો છે. હવે કોઈ જોવા ન મળે, આ ક્ષેત્ર ભેગો કર્યો કા ભર્યો. તો બધામાં આત્મા છે ચેતન, એ ભાવ કરવાથી આપણી વર્તિમાં સ્થિરતા આવે. આપણને કોઈથી રાગ ન થાય, દ્વેષ ન થાય, મમતા ન થાય, ઈર્ષ્યા ન થાય, ખોટો લોભ ન થાય. બધામાં આત્મા ભાવ. એને કૃપાળદેવ કહ્યું છે કે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવ્ય, ભાવે બીજ દોન, અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ એવું તત્વ છે. આત્મા દેવ એટલું અધરસિંહાસન છે બધાના ઉપરમ, જેમાં મનની ઇન્દ્રિયોને ક્રમ પકડ્યું એવો આત્મા આપણા પાસે છે અને દરેકના પાસે છે. અને એ આત્માનું ભોન ભૂલ્યા એટલે અહમ થયું, મન થયું, ઇન્દ્રિયો થઈ અને કર્મ થયું ને એ કર્મનો સંસાર છે. તો પાછું એવો આત્મા ભાવ જાગૃત થાય સત્સંગના યુગમાં રહીને તો જ આ વર્તી પાછી વળે. બહારના રાગથી, મમતાથી, અભિમાનથી, કપટથી ને દાસોહમ ભાવ આવે કરી પરમાત્મા બધા તમે ગટોગટમાં છો અને આ વિશ્વ બધું તમારું છે. સૂર્યમાં પ્રકાશ તમે આલો છો, ધરતી તમારા આધારે ટકી રહી છે. આ પાણી આકાશમાં લઈ જઈને વૃષ્ટિ તમારા શક્તિથી થાય છે. અનાજના કણ તમે બનાવો છો. આ ઝાડને ઓબાને કેરીઓ આવશે એ તમે તમારી સત્તાથી બને છે. ફળ ફૂલ જે બને છે નારિયેળ થાય છે. જો સાડી હાથ સિવાય નારી અને એમાં જળ ભરેલું હશે, પાણી ભરેલું હશે, એ હેમાં લઈ જઈને ભર્યું હોય. એના તત્વોનો આપણે વિચાર કરીએ તો આપણે આ વિચાર કરતા કરતા વિચાર આવે કે તારા પરનું દેહ કેને બનાવ્યો છે ને સ્વરને બનાવ્યો છે. અને એક નાળીમાં લોહી ફરતું થાય અને બંધ થઈ જાય તો ટટક્યા ખૂટીને મરી ગયા. તારા કેની સત્તા છે? એવા વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત.
વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણને મોથી ને મોથી જડે કે આ બધામાં એક જ પરમાત્મા છે ને આ પરમાત્માનું વિશ્વ છે. એક ભગવાન અનેક રૂપ થયા છે. એ શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષો જ્ઞાનમાં એણે જોયું છે કે એક જ પરમાત્મા આખા વિશ્વમાં એક પરમાત્મા છે. પણ એનાથી અનેકપણું થયું છે. એ અહંકારથી જીવ છું, કરતાપણું થયું એટલે ભોગતાપણું થયું. એટલે અનાદિકાળથી આપણે ફરીએ છીએ. પણ પાછા બધામાં પરમાત્મા છે અને આ બધું પરમાત્માનું વિશ્વ છે. તો આપણો અહંકાર ટાઢો પડી જાય. અત્યારે હું કરું છું કે હું જ કરું છું. બે નાથ ફનેલોમાં દૂધ કોણ બનાવે છે? કારણ કોઈ ન થાય એ જગ્યાએ આ દેહ ચોરીને બન્યો છે. એ કેણે બનાવ્યો છે? એ ભાવ આપણામાં જાગૃત થાય, એ વિચાર થાય તો જે અવળા વિચારે સડેલો છે એના શુદ્ધ વિચારો થાય. ખરેખર બધામાં પરમાત્મા છે. જો ગાય જુઓ, ઘોડું જુઓ, ગધાડું જુઓ, કૂતરું જુઓ, મનાળું જુઓ, પોતું જુઓ, લૂલું જુઓ, બેહરું જુએ, બોબું જુએ, તેને ખ્યાલ આવે તો ખરેખર કામ રચના છો. પણ બધામાં પરમાત્મા છે એ વાત 100% સાચી છે. એવો આપણો નિર્ણય થાય, આવો નિશ્ચય થાય કે બધામાં ચેતન પરમાત્મા જ છે. એ આત્માનો નિશ્ચય થાય તો બારની ચીજો છે એ બધી આપશો છૂટી પડી જાય. હું ગોધમજી ગામનો છું, પટોલ છું, અરીબીનો છોકરો છું, જે શું મારું નામ વરી ભગત થયો છું અને આશિયા ગામમાં મેં ઢહાણમાં આવ્યો છું. આ બધું છે એ કલ્પિત વાત છે. મારો આત્માદેવ છે એ કોઈ ગોધમજીનો નથી, એ પટોલ નથી, એ જે સોએ નથી. આ શરીર દેખાય છે પુરુષ એ નથી. તારે તો પુરુષ અલગ તલક્યું છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો આત્મા છે. એ નિર્ણય થાય તો બધા ભાવ આપશું ફીકા પડી જાય. તો હું આત્મા જ છે. આ બધાનું મય આત્મા છે, મય આત્મા છે, મય આત્મા છે. અને એ પરમાત્મા જ આ બધું બનાવેલું. તો એ પાણી કોઈને કહો તો આ વિચાર થાય તો પાણી ભગવાને બનાવ્યું છે. આ બધા ખંડો ખંડ ભરેલું છે. ત્યાં ફળ ફૂલ કોઈ આલો તો કે આ પરમાત્મા જ બનાવ્યું છે. રોટલો ખવડાવો તો કે અનાજના કણ ભગવાન બનાવ્યા છે અને એ ભગવાન બધા મળ્યા છે. એવો ભાવ આપણને થાય તો આપણું જે આ જગત રૂપ બનીને અહંકારની ગોઠ મજબૂત થઈ છે, મમતા થઈ છે, એ મમતા ઢીલી પડી જાય. કાં તો ખરેખર પરમાત્મા છે. આ મમતા ઓછી થાય તો ક્ષમતા આવે તો આપણને આત્મા જરૂર જલ્દી પ્રાપ્ત થાય. ક્ષમતા આવે તો ઇનામાની આ જે કરતાપણાનો વિમાન છે, હું કરું, હું જ કરું, હું છું કોક, હું ભાઈ છું કે, હું બાઈ છું કે, હું રાજા છું કે, હું ભગત છું કે, હું સાધુ છું કે, હું ગમે તે આ દેહાદ્યા છે એ ગઢથી પડી. આ તો કોઈ નથી. રાખોડીના રોટલા આ તો નાશવંત છે. આમ હતું ને હમણાં મટી ગયું. હાલ હોય બેઠા તારાથી વાતો કરું છું અને અટક આવે તો મટી ગયું. કોઈ પાસે હાથી કોઈ આવે ત્યારે તમારે બધાને પૂછી જુઓ. ગર્ભ હોનું હોય, રૂપું હોય, પૈસા હોય, ટકા હોય, બૈરો હોય, છોકરો હોય તો પૂછી જુઓ. તમારો જીવ જાય તો તું હાથી આવે તો હવ ના પડે. ના ભાઈ એ તો નહીં બને. જે આપણી સમજણ જૂઠી શાળ પડે કે મળ્યું હાસું તત્વ છે એ જાણવામાં જાગૃતિમાં આવે અને વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તો આ જૂઠું પડી જાય. જૂઠાને હાસું માનતા આવીએ ત્યાં સુધી આ જૂઠું પડે નહીં. પણ હાસું તત્વ છે એ જાગૃતિમાં આવે તો સહેજી આ બધું જૂઠું પડી જાય. તો પછી જૂઠાને જૂઠું જાણે અને હાસાને હાસું જાણે કે હાસો હું એક પરમાત્મા છે, તાર જૂઠું હું
આ બધું બનાવટ દેખાય છે, ઘર મારું, ગોમ મારું, આ બધું ગણાય છે, પણ જો આત્માનું તો કોઈ નથી. આત્મા તો કોઈ નથી. એ તો હમણાં હાલ બધેલો નથી, જતે કોઈ વાળા ન લાગે, અને હાથી કોઈ આવે તો આ બધું શું છે? તો પછી સપના જેવું લાગે કે આ મહાપુરુષો કે છે કે આ સંસાર તો સપના જેવો છે. એ વાત હાસી છે. સપનું રાતી લાગે એટલે બધું દેખાય, સૂર્ય દેખાય ને, ગોમ દેખાય ને, મોની દેખાય ને, ઢોળો દેખાય ને, ધરતી દેખાય ને, બધું દેખાય. પણ જાગીએ તો કોઈ હોય, જાગ્યા એટલે ખાટલામાં પડેલા આવીએ ને રાતે ધારી હોય ને, પેલો સૂર્ય ને બધું છોથું આવ્યું એ જેમ દેખાય છે એમ આપણા અજ્ઞાનના ભાસથી આપણા આ સંસારના હાસો માની રહ્યા છે. એટલે આ ગોઠ આપણને છૂટતી નથી ને, ઓનો મોહ થાય છે. આ પર ધનાભદ્રની, ચાલીભદ્રની વાત જો એ પુરુષોએ માતાઓના જન્મેલા હતા, અને બીજો એક શેઠ હતા, એ શેઠના છોકરો હતો. એ છોકરો ધર્માત્મા હતો, અને શેઠને આવી ખબર ઓછી ધર્મ બાબત. એ શેઠે 5 કરોડ હોના મોરો જમીનમાં દાટી અને ઉપર રખડ નખાઈ દીધેલું, કોઈને ખબર ન પડે એવું. એનો દેહ પડવાનો થયો એટલે આને એમ થયું કે આ છોકરાને એકનો એક છોકરો હતો, આ મારી મિલકત દાટેલી રહે તારે મને બતાવ. તો એ છોકરાને કહ્યું કે ભાઈ અમારે તારે હું એક વાત કરું, કોઈ ન હોય. તો કે હું બાપા વાત કરું? તો કે આ 5 કરોડ હોના મોરો દાટેલી, તારે જે વખત ભીડ પડે એ વખત તું આનો ઉપયોગ કરી. પેલું છોકરું કે અરે બાપા આ શું બોલ્યા, આપ આટલા બધા મહાન સમૃદ્ધ છો, સિંહ જેવા છો, આટલા પુષાતા છો, તમારી આખી પડાપડ છે, અને તમે આ મારા હારું ધન સંચય કર્યું છે. બોલો તમે સિંહ જેવા છો કે આપણે સિંહ જેવો તો ખરો. મારી આગળ કોઈ બોલી ન શકે કે કોઈની સાપ ન પડે મારા ઉપર. તો કે સિંહ નો ઉતાણ સિંહ નો બચ્ચો ખરો કે? હા સિંહ નો બચ્ચો ખરો. તો કે સિંહ મારેલું ખાય? એટલે ડોહો આમ તો વિચારવાનું કે ના ભાઈ એ તો ન ખાય. કારણ કે હું આ તમારું આ મારેલું જે ધન એ હું ખાઉં, મારા કોમમાં ન આવે કે ભલે એ જમીનમાં દાટેલું રહે, હું આનો ઉપયોગ કરવાનો ને. હું મારું પૂન અને પ્રાલબ્ધ લઈને આવેલો છું. મારા પ્રાલબ્ધથી હું જીવન જીવવાનો, બાકી તમારી જે મિલકત છે એનો તમે ઉપયોગ કરી અને જો. એ વખત આ શેઠને વિરહ છે હું કે છે એના માટે મેં આટલી મિલકત હંગરી છે, અને આ છોકરો શું કે છે? તો શેઠને વૈરાગ છે. શેઠને વૈરાગ છે પછી કે ભાઈ કોને શું કરવું? તાર છોકરો જાગૃતિ વાળો હતો કે આ સર્વભૂત હૃદયમાં પરમાત્મા આવે છે, તમે આ મિલકત મેળવી છે એ પરમાત્મા દ્વારા મેળવી શકે, પરમાત્માની શક્તિથી. ઇતિહાસ તો પરમાત્માની શક્તિ ખરી. તો કે પરમાત્માને અર્પણ કરવી હોય તો તમે બધા જેટલા જીવ એટલા જીવોના આહાર લીધો. આ 5 કરોડ હોના મોરો. જો વિચારવો છોકરો આવ્યો હતો અને પછી એના પિતાની એ વર્તી ખોલી, મરવાનું આવ્યું, જવાનું આવ્યું, અને જો હાસી વાત આવી એટલે સાપ લાગી ગઈ. તો 5 કરોડ હોનામાં હોતી એનું પરમાર્થ ભાવે દોન થઈ ગયું. આ પેલા જમ કરતા જ્યાં એમ પેલો હમ વેપારતો જો હજુ આ બધામાં પરમાત્મા વહી રહેલા છે, આત્મા રૂપી પરમાત્મા વહી રહેલા છે. તો આત્મા ભાવ થતો જો અને પેલા 5 કરોડ હોનામાં રહો પરમાર્થ ના ભાવમાં જઈ એ ડોહાનો મળે તો ખરી.
જે આત્મા પર મળતો હતો હું અને મારા પણાનો જે ગોઠ પડી હતી એ ગોઠ સીધાઈ ગઈ. તો એ ડોહાને એ વખત જ્ઞાન થયું. જ્ઞાન થશે ડોહાનો દેહ પડ્યો. તો કહેવાનું કારણ એક જ છે કે આપણે પરવસ્તુના મોહમાં વળગી રહ્યા છીએ એટલે આપણને બધું રાગ ને મારું ને તારું ને એના હારું મારું કે મરી જવું ને સંશય કરવું ને એ ભાવો આપણા છે એ અજ્ઞાનના ભાવો છે. નકર તમારામાં દેવાદી દેવ છે એ તો લોકાલુક જ્ઞાનનું ધણી છે, પરમાત્મા સ્વરૂપ. આ સૂર્યમાં પ્રકાશ આલનાર છે એ તમે અંતર્મુખ થો તો આત્મા સ્વરૂપમાં છો. તો બાવજી એને લખ્યું છે અને જેટલા મહાપુરુષો થયા મદાલશા માતા હતો એણે ઘોડિયામાં બાળકોના ઉપદેશ કર્યો છે કે સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું દાદાવે વિશ્વ દીપતું વિશ્વનો ધણી. અરે તું આ રોષ શા માટે? છોકરા બાળકો તેવા 7 બાળકોનું જ્ઞાન થઈ જાય. ઘોડિયામાં ખેડતા થા અને યોગેશ્વરો થઈ જાય અને તારામાંથી જુઓ અત્યારે અને જ્ઞાન હતું. એટલે અત્યારે આપણને અજ્ઞાનનો પ્રવાહ ઘણો વહી ગયો છે એટલે આપણને અધીરાઈ થઈ જશે કે કોઈ આપણને જ્ઞાન થાય. એટલે આની છોકરી જે લોહાણ એ 8 વર્ષની હતી એને જ્ઞાન થયું. પણ હોય ડાયો સમજણો હોય એને વંશાઈ અને પણ તમે સમજો. બસ તો હશે તો 8 વર્ષે નાથ બાપાને જ્ઞાન થયું. જો રામજી બાપુ હતા એ પ્રથમથી જ જ્ઞાનની ભૂમિકામાં હતા. એવા એવા જો લઘુરાજ સ્વામી હતા એ ભિક્ષાવટી કરતા અને જ્ઞાન થયું. કૃપાળદેવના બોધથી જુઠ્ઠાભાઈ 20 વર્ષના હતા અને જ્ઞાન થયું. અંબાલાલ 56 વર્ષના હતા અને જ્ઞાન થયું. સૌભાગભાઈ 70 વર્ષના હતા અને જ્ઞાન થયું. જો જ્ઞાનીઓનો સહવાસ અને સંગ મળે અને સત્સંગ મળે તો જરૂર આત્માનું કલ્યાણ થાય. પણ વર્તી પાછી વાળી લે તો વર્તી જો પાછી ન વાળે તો હોય નિમ્ર અત્યારે હોભળ્યું તો કે ઠીક છે, પણ આપણને આવી જિજ્ઞાસા જાગે અરે હું કોણ છું? હું આત્મા છું અને પરમાત્માનો છું. અને આ મંથાદેવનો અવતાર વારા નથી મળતો તો આ અવતારમાં મારા કલ્યાણ માટે હું જન્મ્યો છું. હમણાં શાસ્ત્રીજી કહેતા હતા કે મુક્તિ માટે છે માનવનો દેહ એ તું નક્કી કરી લે. હું એ તું રાખી લે તે માટે જો આગલા બધા પુરુષોનો મદાલશા માતાની વાત આપણે કરીએ છીએ. ચંદ્રબાળા, મૃગાવતી, ગચ્છુકુમાર, રાજીમતીમાં, ગોપીસુંદર, આ ભરતુહરીની વાત કરતા હતા કે ભરતુહરી કેટલું બળવાળો. 1.25 લાખ હસી જણે ઘૂમતા સોળ્યા તુળિયા 18 લાખ ત્યાગી સેજોમાં રમતો 16 દી ત્યાગી પ્રીત જડા ન રાખી પૂરી ઉજ્જૈન શેર ત્યાગી. ગાવા તો લઉં છે, હું ગાતો નથી, પણ મોય સમજો કે આપણે જો વહ્યા છીએ આ તો આપણને મોહ છે એટલે ખબર નથી પડતી. ને કે આપણે સવારમાં જતા રહેવાનું હતું, મરી જવાનું હતું. આ બધું છે એવું આમ છે. અને કર્મ જે બધો હોય એ કર્મ લઈને આજીવ જાય. તો અત્યારે વર્તમાનમાં જાગૃતિ આવે તો વર્તમાન સુધારો. વર્તમાન સુધરે. જો આજે લોભ થતો હોય તો વર્તમાનમાં ન કરીએ તો ન થાય. કપટ થતું હોય એ ન કરીએ તો ન થાય. મમતા થતી હોય મારા તારાની એ ન કરીએ તો ન થાય. કાં તો વસ્તુ પરમાત્માની છે. આપણે તો નતા ના આયા અને ઉડ્યા કા ઉડ્યા. જો અમે ડાહણમાં બધા આવીને દીરા નાખ્યા છે આપણે જોમાયો છે, પણ કાલે બપોરે જો આપણે તો કોઈ દુઃખ નથી, નાખી દેવું નથી, જતું રહેવું નથી, પણ સમજી લેવું છે. શું સમજવું છે? આત્મા સમજવું. આપણે પાછા વળી જાય
આ તો જળને બાજા છે અને આ છે એ જતું સોય નહીં રહે. તમારું પ્રાલબ્ધ હે એ તમારા જેમ પૂર્વજન્મમાં આપણી કોઈ કરેલું કર્મ એ અત્યારે હું કાઢે છે અને તમે જોવો તો આવીને પજવશે. જો પોળ હું મોદો છું પેલો તે કેટલા બેડાવાળા કેટલા માણસોની મેજડી થતી અને કર્મ આવ્યું વખત એ મોઢા પરથી મોસા ન ઉડે. કોઈ આવીને હું રામ રામ કે તો રામ રામ ન કહેવાય. ઓછોનો પૂમસો ઊંસો ન થાય. એ શું થઈ ગયું? એ કર્મ શેવા દબાયા હતા. અને પાછું જુઓ એનું એ આપણે નરરાજાની વાત કરીએ છીએ કે નરના કરજક છું. નરરાજા હતો એના કર્મ આવ્યું એ વખત ઘોડાનો ખાસદાર હતો. એનું શરીર બધું ઓળખાય ને એવું થઈ ગયું. બાહુકથી નામ પાડ્યું. દમયંતી સતી જો દાસી રહી કર્મ ઉદય આવ્યો એ વખત પછી કોઈ નથી. એની માહીને ઘેરે દાસી પણ એટલે પેટ વાસતા રહી પણ એની માહી એને ઓળખતી નથી. એ વખત જો એનું કર્મ હતું ત્યાં સુધી આવું ફળ પડતી નથી. પણ એના મને એમ કહે જો મને પેટ વાસતે રહેવા મળે છે એ રહી. એમાં પછી કર્મ જો લાગુ થાય છે એ કોઈ બાકી મેલે છે ના બેઠી એની બાસી એ વખત આ નવરાવા દે. એ વખત આ એક ટોલા હંસ ચિતરેલો હતો. તે પેલો હાર ભરાયેલો હતો. એ હાર ટોલો ગળત હંસ. એ વખત દમયંતી શું કે હે પરમાત્મા હજી તારે શેમ કરવું છે? હજી મારું હું આ ઉપક્રમ છે કે તું હજી આ કે હું તું તો કોઈ માનવાની છે. અને આ ટોલો જે લાકડે સીતરેલો હંસ એ આ કરે છે એ નવરાય રે. અને પેલી બાઈ હાર પહેરવા જઈ તો એ વખત હાર ને અલી કે મારો હાર શોધું કે બાઈ મી લીધો નથી. પેલી તો મારા મળી લુચી તું જ છોડશે એ હંતારો છે મારો નવલખો આ કરમ ભોગવટામાં આવે. એ વખત મોટા મોટા મહાવીર હતા એના કોનોમાં શિલા થયા હતા. તો જો આ અત્યારે તો આપણે કોનો ખુલ્લામાં છીએ. અત્યારે આપણે ભક્તિ કરવી જો એ દમયંતી પછી અને મારીને માર સહન ન થયો એ વખત કે એ બા જો મી આ લીધો હોય તો હું ફાટી પડજો. બાસા આયા ને લઈને આયા ને તો હવે આ રોણીઓ વાત છે. આ તો તમે કહો શાસ્ત્રોમાં ઓછી લીધા હું વાત કરવા બેઠા છું પણ વેરાગ થઈ જાય. વાત કરતા આપણું હૃદય ન ચાલે. આ મહાપુરુષો જે સહન કર્યું છે એ આપણે સહન નથી કરી શકતા. તો પાછા ફેરવાને સ્વયંવર શું એમાં આયા. આમાં દમયંતી એ દમયંતી મેલ ઉપર હતી. નરરાજાને જોયું અને એને વેમ થઈ ગયો કે નક્કી આ નરરાજા છે. પણ મારો ઓળખો સીધી દાસીના મારફતી ઉપર બોલાવ્યું. અને જે વનમાં પેલું વસ્ત્ર લઈ અને અડધું ફાડીને જતો રહ્યો છો રાજા એ વખતનો એક શ્લોક કરી અને દમયંતી કહ્યો એટલે પેલા હમ શ્લોક વાળ્યો. એવા એવા અમુક એની આપત્તિના શ્લોકો બધા હાથી રહ્યો ને પેલો માસલો હજીવન થતો ને એના પર આરોપ કર્યો હતો. એવા શ્લોકો દમયંતી બોલી એટલે પેલા હમ આ શ્લોક વાળ્યા. નકા એનું સ્વરૂપ ઓળખાયો નતો. દમયંતી નક્કી થઈ ગયું કે આ નરરાજા છે. તો પછી સભા ભરી પણ દેવોને જો રાયનું પર્વત કરે અને પર્વતની રાય કરે એનું સ્વરૂપ આખું હતું.
એ જોતો 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 આખું બદલાઈ ગયું, કોઈ અલૌકિક સ્વરૂપ થઈ ગયું, એનો પોશાક ને બધું ખરી ગયું. તો અસલ નરરાજા તો નરરાજા થઈ ગયું. એ વખત પાછી ફેરા દમયંતી અને હાર પહેરાયો અને એ નરરાજા ને એ દમયંતી પાસે રાજગાદી ભોગવવા માંડ્યો. કેટલા હુકા ભાવ થઈ જાય. જો સંસાર ઉપર આવા ભાવ થઈ જાય તો બોધે કોણ? મોહ બોધે છે અને એના ભાવ હારા છે. એ મહાપુરુષ માં કરુણા આવી કે ભાઈ તું પગે તો લાજો પણ બધા હું તો શું આવું, હું તો બાવો છું પણ હું એક વિવેક કરો. હા જરૂર કરું. પછી કે ગોપાલજી 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 તારે કોણ બધું તારે જે હોય કરવાનું, તારા પલ્લે પડ્યું હોય, ઓળા કોવાનું, કોહા કોવાનો, વાવણી કરવાની, ઘેર જવાનું ને એનામાં લોસા પણ હોય આવડા કે લોસો પાડવા જો ગોપાલજી બોલી જો લોસારજી 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 ખાવા મળ્યું. પછી ભગવાન કે મારા ભગત સેવા છે એ તમારે જોવાશે. લક્ષ્મીજી ને કીધા દેખાડો કરું છું, દર્શન તો કરવું તો આ ભગત સેવા જોઈએ. એ વાળા કઠો એવું થઈને નીકળ્યા ભગવાન ને લક્ષ્મીજી. પછી લક્ષ્મીજી ને કહા પૂછાવડાયું. ભગવાન તો જાણતા હતા ગોપાલજી ગોપાલજી કરતા લોસારજી લોસારજી થઈ ગયું છે, પણ પ્રગટ થઈ ગયું છે. પ્રગટ વિહરજ રોગ રોગ રગ રગમાં લોસારજી 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 લોસારજી. અચ્છા પેલોને પૂછ્યું, લક્ષ્મીજી પૂછ્યું કે એ ભાઈ તું હળાક છે પણ આ કેનું નામ લેશે? એ બે ચાર ફેરા પૂછ્યું. એ કે મારી ભાઈ મથાકૂટ કરાવવાની જા. ગોપાલજી અરે લોસારજી 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 લોસારજી. એ કે પણ તું કહેતો ખરો કેનો? કે તારા ધણીનું. પેલાના નોમનો તાર તૂટે એક મના ભગવાન આવા જીવ ભગવાન પડી ગયા છે. તો પછી ભગવાનના પહા એને કી કઈ પ્રેમ કે શકતા ધણી જતા ભગવાન તમે લોસારજી છો એટલે કી કહો અને જે ભાવ ભજા એ ભાવ હું તો થઉં પણ એ તો નામ તો મારું લેશે. પછી કે કઈ આવા લક્ષ્મીજી શું હવે આ ઘર હું કઈ ગયા ઘરમાં એ હું આ ખાડો છે એ ખાડામાં દબીડું એ અને તમે પૂછો કે તું મારા ધણી નામ દેતો હોય તો મારો ધણી શું જોશે શું છે એ કઈ પૂછો કે મારો ધણી શું છે? અરે ફોટો જતો ફ્રેમ છૂટી છે. મારો ધણી શું છે? એટલે પેલો એના ધૂળમાં જોકા કે મારી મારી મથાકૂટ વારે વારે કરાવે છે, તું તારે જતી હોય જા. લોસારજી 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 મંડેલો મંડેલો પેલાના ફળ. પછી કે તું કહેતો ખરો કે મારો ધણી શું છે? એ ક્યાં તારો ધણી પડ્યો ખાડામાં કે જા જતી હોય. લોસારજી 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 કરાવડો એ ભગત આશ્વસંત થઈ ગયો. જો અત્યારે બેસીએ શરીરથી કોણ કરો પણ તમારું મન બગડી જાય એ મારી રાહ ચાલવા ના થાય. જો મનને તમે ભગવાનના નામનો જાપ જપવાનો આવો અમારે બાજી લખી છે રામા બાપે રામ રામ કરતા હાસર હૃદયથી રામ નામનો મંત્ર અડધી રતી જેટલો જપાય તો કરોડો અવતારો તાપત મળી જાય. એવો રામ નામના પ્રતાપનો મહિમા છે. એટલે આપણે બધા છીએ
નાસ્તિક નથી થયો, આસ્થા રાખો. અશ્રદ્ધાળુ નથી થયો, શ્રદ્ધા રાખો. આ જો પણ બીજા રાખીએ આવો રોજ મારા અને જેટલું ભગવાનનું સમરણ અને ભગવાનની આરાધના અને આ ભગવાનનો તત્વ છે એ બધા જીવોમાં ભગવાન જાણી અને અર્પણ કરતા થો. પાણી અર્પણ કરો, અન્ન અર્પણ કરો, દોડા અર્પણ કરો, રોટલો અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો. એ વખત તપાસી લો, અરે પરમાત્મા આ તમારું બનાવેલું, તમે આટલા દાતાર છો, મને આટલું બધું દીધું. મનખા દેવ અવતાર દડો વધરો હશે, લૂલો હશે, બેહો હશે, ડુબળો હશે, મગજનો મેટ થઈ ગયેલો હશે. અને એ ભગવાન મને આ સ્થિતિમાંથી મેં બનાવ્યા છે અને આ દોન આવ્યું છે. ખરેખર તારું દીધેલું દોન છે. તમે ખરીને જોહો તો તમારો આત્મામાંથી ઉકાળવા લે તો હા ભગવાનનું દીધેલું દોન છે. દેહ પણ દોન દીધેલું છે. તો હાથ હોય એ દોન કરવા આવેલા છે. હાથ નથી કોઈના બીજાના ગુણ કરવાના આવેલા. તમારી જીવન છે એ ભગવાનના ગુણ ગાવા આવેલી છે. તમે સમરણ કરો અથવા ભજન કરો પણ ભગવાનને યાદ રાખો, ભગવાનનું ધ્યાન રાખો અને ધંધો કરો. ખેતી કરતા કોણ કહેશે સમરણ ન થાય? આ સોળના રોટલા કરતા સમરણ ન થાય? થાય કા? પાછો બધા હાવો કરો, બોલતો નથી. રોટલા કરતા સમરણ થાય કા? તમારા વડા સમરણ થાય કા? લોસારજી કરતો થયું. તારે જો આપણે બધા એવું માનીએ છીએ કે મને નવરાશ નથી, મને ભગવાનને ભજવાનો સમય નથી. પણ ભગવાને તમારા પર એટલી દયા કરી છે ને એવો સમય આવ્યો છે કે તમે જીવો તારની ભગવાનની ભક્તિ કરો અને પ્રારબ્ધ પૂરું થાય ઉડી જાય પરમાત્મા તમારા પાસે રાખી રહી અને બધી ખબર રાખી. તમારા કેટલા રોમ નામના જાત થાય છે એ ભગવાન નથી રાખે. તમે તો ભૂલી જાઓ. તમારું કેટલું ભગવાનનું ધ્યાન થાય છે એ પૂરી યાદ રાખીએ. એનું લેખું ભગવાન રાખીએ અને એ લેખાનું ફળ તમારે વિશેષપણે સમરણ ને જાય તો કર્મનો આવરણ પૂરો થઈ જાય. પ્રારબ્ધ એ ભગવાન થી દાખલી જાય. તો જો એમાં પણ પૈસા ખર્ચવાના નથી, જતા રહેવાનું નથી, તપ કરવા જવાનું નથી, ડુંગરા ફેરવા જવાના નથી. જતા બે અને બધા હંસ છીએ. તમે શરીરથી માની બેઠા છો તો ભાઈઓ ભાઈ એ તો એક આપણો પૂરા કર્મનો પહેલો છે. કરુણો એનો મોહ નથી કરો. મોહ પરમાત્મા પ્રત્યે કરો, ભગવાન પ્રત્યે મોહ કરો. એવા દેહધારી પુરુષો થઈ ગયા. રામજી બાપુ, નાથુ બાપુ, આ શ્રીમદ રાજચંદ્ર, સૌભાગ્યભાઈ, લધુરાજ સ્વામી, અંબાલાલ, એવા પુરુષો થઈ ગયા. હાલ આપણી નજરો આવે. જો એના ગુણ અને એના જીવન જોયે તો જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બિલથી બંધાય છે અડફટું આખેલ. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બિલથી બંધાય છે અડફટું આખેલ. જો તમારી વાસના પરમાત્મામાં મળવાની કામના કરે તો તમારું રૂપ શું થઈ જાય? પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છે. ભગવાન બનતા. અને બીજા વાક્યમાં કહ્યું છે સ્વર્ગે કે નરકે જાય જવામાં બીજું નથી. સ્વર્ગે કે નરકે જાય જવામાં બીજું નથી. સ્વર્ગે કે નરકે જાય જવામાં બીજું નથી.
બ્રાહ્મણ ભંગી થાય થવામાં બીજો નથી. બ્રાહ્મણ ભંગી થાય થવામાં બીજો નથી. રાજાથી પૈસા થવામાં બીજો નથી. રાજા સિવાય થાય થવામાં બીજો નથી. નરની નારી બની જાય જવામાં જુદો નથી. નરની નારી બની જાય જવામાં બીજો નથી. નરની નારી બની જાય જવામાં જુદો નથી. નરની નારી બની જાય જવામાં બીજો નથી. સ્વર્ગે કે નરકે જાય જવામાં જુદો નથી. સ્વર્ગે કે નરકે જાય જવામાં બીજો નથી. તમારા હાથમાં બાજુ છે. અત્યારે તમને માનવ મનખાદેવનો અવતાર રતન ધન હાથવાળું છે. જો તમે આનો ઉપયોગ સદુપયોગ કર્યો, ભગવાનની ભક્તિ અને હારો હારો કોણ તારવાનો રૂખ્યો અને તમારી વાણી અમૃત જેવી કર્યો, તમારા ભાવ હળવું હિતિક્ષા ના રાખશો, તમારું શરીરનું કર્મ કોઈ આત્મા દુઃખ ન સારું શરીરથી કર્મ કરો તો બધી મૂળ પરમાત્મા કરી. તો મને કોઈને રોજ ભરવું હોય તો હું તમારે આ પ્રતિજ્ઞા ખાઈને પૂછું કે તમારા પાસે મૂળ કરનાર પ્રગટ પરમાત્મા કાયમ રહેશે. તમે એકલા હો એ વખત તમે એકલા નથી. તમારા પાસે ત્રણ લોકનો નાથ પરમાત્મા ઉભા છે. પણ આપણી દ્રષ્ટિ દેહ બુદ્ધિ છે એટલે પરમાત્મા દર્શન નથી કરી શકતા. તો આપણા વર્તમાનમાં એવો ભાવ રાખો કે હે પરમાત્મા તુહીના ભાવ કરો. કૃપા દેવ ત્યાં જાગૃતિ આવીને અહંકારની ગઢ છૂટી ગઈ એ વખત કહ્યું છે કે તુહી હે પરમાત્મા, તુહી જળમાં, તુહી થળમાં, તુહી આકાશમાં, તુહી વાણીમાં, તુહી આખા જગતમાં, તુહી ના બીજી કોઈ રચના નથી. હે પરમાત્મા, તું તે હું અને હું તે તું, એવી એકતા ક્યારે થશે? આ રોમજી બાપે લખ્યું છે. કોઈને જોયું હોય તો અમૃત સાગરનો શાહ. જો એવી દશાના ભાવ થાય, જો એ ભગવાનને ભજે ભગવાન થઈ જાય. 100% હાચી વાત છે. ભગવાનને ભજે એ ભગવાન થઈ જાય. પણ આ દેહ છે એ વશમાં નડાવ કરે છે. દેહ ભગવાન નથી થતો. પણ દેવ છે ચેતન સચિતાનંદ અવિનાશી ત્રણરૂપનો નાથ, જેમાં મન કઈ ઇન્દ્રિય કે કર્મ જ નથી, એવો જે પરમાત્મા છે એ આપણું સ્વરૂપ છે. કૃપાદેવ કહે છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ના, સમજાવ્યો તે પદનું શ્રી સદગુરુ ભગવાન. આ દેહ હોય અને દેહ છે તો દેહાતી દશા થાય એ સેવી દશા હૈ. નારો રૂપ ચढ़ाने જ્ઞાન જુદું હોય, ઘરને ઘર જડી જુદું હોય, ગાડીની ડાયર જુદું હોય. એમ આત્મા દેવ આપણું સ્વરૂપ પરમાત્મા ભગવાન એ હરદમ આપણા પાસે રહેશે. પણ આપણે એના હમ જો નહીં રહે તો એના ખરેખર ગુનેગાર બનીએ છીએ. એને મનુષ્ય અવતારમાં જે આપણને વૈભવ આવ્યો છે, શરીરનું જે દાન કર્યું છે, જે ઇન્દ્રિયોને મન સારું રાખ્યું છે, જે પણ રીતિ સિદ્ધિ આવી છે એ જીવની ભગવાન વાત જોઈ રહ્યા છે કે મારો જીવ પોતાનું પૂર્વજન્મનું કર્મ કરેલું છે
એ ભોગવી અને મારા સ્વરૂપમાં મને મળી જાય એ ભગવાન રાત જોઈ રહ્યા છે. પણ ભાવવાળા જીવને આ ખ્યાલ આવે કે વેના બધા આત્માઓ છીએ પણ જો આપણે લક્ષ્ય ભૂલી જઈએ છીએ, દેહના ભાવ ઉપર આવી જઈએ છીએ ને તો શું કરવા આવ્યા છીએ આપણે આયા છીએ જોડમાં આવ્યા છીએ તારે કોઈ રાજકારણમાં આવ્યા છીએ તારે જો શું કરવા આવ્યા છીએ કે આપણામાં ચેતન આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા ભગવાન છે એ ભગવાનને મળવા આવ્યા છે એમાં એકાગ્ર થઈ જવા છીએ દેહની દુનિયા ભૂલી જવા છીએ. તમે તમારા ધરવાળું બધી ટોળ રાખો છો ને પગલો પડવાનું આમ કરવાનું કરો છો અમારી એક રાઈ જેટલું પસંદ નથી તો ભાવ કરો એટલે હારા છે પણ આ ઘર છે આ ઘર તમારું નથી તો તેરો ઘર હેનો તમારો ઉજવાની બોલ્યો હોય એ ઉસાઈ પડી રહેવાનું બે જમનું સાધન એ શરીરમાં પડી રહેવાનું નકર તમારામાં દેવાજી દેવ છે એનું ગટું પરમાત્મા છે પરમાત્માનો આવ્યો છે પણ દિશા ભૂલી ગયો છે પરમાત્માનો આવ્યો છે એ દિશા ભૂલી એ સરા એ અરે સવાર તો બેહી જાઓ સોના થઈ જાઓ આ દોડ્યો અને કઈ હોય થોડું માને પણ આ કાબરો આ લેલો મોનથી હા તમારા અવતાર આયા છે જો ઘણો કપટ કરેલા ફરશે આ અવતાર છે એમ ન માનતો તમે તમારે પારકા ઘેર જઈને ગુલામી કરવી પડે છે એ ઘણો કપટ કરેલો છે એ કપટ નો ફળ એ આ શરીર ધારણ કરવા પડે છે પણ અત્યારે જો તમે હારી વાત હૃદયમાં રાખી અને વૈરાગ ભાવ લાવો તો જમ મીરાબાઈ સુકી જાઓ જમ લોહેણ સુકી જાઓ જમ શરણીબાઈ સુકી જાઓ જો નિમનાથ કેળવા નીકળ્યા હતા અને બકરો પૂરેલો ભાર્યો કૃષ્ણના ભાઈ નિમનાથ એ કેળવા નીકળ્યા હતા એના હાહરા નહીં ગયા તો આગળ હાથથી બકરીઓની વાળો કરેલો એને પૂછ્યું કે આ હું સા તેથી આપના લગ્નમાં ગોઠ કરવાનું છે આ કૃષ્ણના ભાઈ હતા હો બીજા નતા દક્ષુ કુમાર કૃષ્ણના ભાઈ અને નિમનાથ કૃષ્ણ ભગવાનના ભાઈ. તો આ વાત પેલે જોયું એટલે એને વિરાશ થઈ ગયો ત્યારે હું એક લગ્ન કરું છું તો લગ્ન કરતાના હાથી આટલો જીવોનો નાશ થઈ જવાનો આટલું પાપમાં સડવાનું તો મારું લગ્ન કર્યા છે હું દશા થયા સંસારમાં પડ્યાથી એ ઉઠતા ઉતરી પડ્યા અને બધા જે બકરોના વાળા હતા એ છોડી ગયા છૂટો કરી દીધો પાછા વળી અને રથ પર જઈ ગયા ને રથ વાળું પાછું એ આપણે લગ્ન કરવું નથી. હવે જે રાજુ હતી એ મહાન સતી હતી રાજુ એના હાથીઓ એના લગ્ન કરવાનું હતું તો ઉફરી સરી અને રાજુલા જોઈ હતી આ રાજાએ જે કર્યું નિમનાથે એ બધું જોઈ હતી એ જોઈ નથી એને મળ વ્યાજ થઈ ગયો આ પુરુષ આટલો પરાક્રમી આટલું કરુણાનું હૃદય કે જેના હૃદયમાં આટલા જીવોનો નાશ થવાનો જોયું અને જેનું હૃદય કાપી દીધું રુદન કરે છે હૃદય અને વળી પાછો વળી ગયો તો બસ મારે વળવું તો એ નિમનાથને જ વળવું ન કે બીજા બધા ભાઈ બાપા આમાં માઇકોને શું કરવું આ જોને આવતી હતી તેલ સડાયેલી કન્યા એના માઇકોને શું કરવું પણ
કે હું પેણી ચૂકી છું. મારે જેના હાથી વર્તી ગણી એના મારે સંસાર નથી કરવો. આવા તો ઘેરાઈ દીક્ષા લઈ લીધી નિમ્ના છે. પણ રાજુની થી દીક્ષા લઈને નીકળી કે તમે જોગી થો તો હું જોગણી તમારા હાથે રહેવાની, પણ તમારી સેવા મળવાની. મારે વિભાવ નથી, મારે મારા આત્મા પરમાત્માનું કલ્યાણ કરવાનું. તમે તમારી રીતે કરજો, તમારી સેવા તો હું પહેરી શકું છું. તમે લગ્ન નથી કર્યું પણ તમારી સેવા તો હું કરવાની છે. જો આ બાઈ કેટલી બળવાળી, તે અત્યારે કોઈને જોવું હોય તો ગિરનાર ઉપર અનુભવ માસે. જુનાગઢમાં ગિરનાર ઉપર નિમનાથ અને રાજુ આ બે નોવેમાં છે. આ બનેલી હકીકત છે, પણ કોઈ જણા તો બનાવટ પર વાત કરતા હોય એવું નથી. જો સવરીબાઈ તો કરુણાના બાળથી આ ઉભા છું. એના લગ્નમાં જેનો બાપુ મોકલીઓ લાવેલા એ ભારીમાં કરુણા આવી, હૃદય ફાટી ગયું, ત્રિવ્યા વૈરાગ થઈ ગયો. એના બાપા પેલા મોકલીઓ લાવેલા એને પૂછ્યું કે આ શા માણસ તમારા લગ્નમાં ભૂટ કરવાની. એ શરીરભાઈ ગોઠવા દીધી. ઓહો ગઢી ફાટે ગયા. મારા નિમિત્તે આટલા આવા કલકલ કરતા જીવોનો નાશ થાય તો કે મારા લગ્ન કરવા ધિક્કાર છે. તો કહેતા હું થાય જોન આવી વખત પૂરો થઈ જશે. પછી રાતી સવરીબાઈ થી નીકળી ગઈ. એ શિયા ઋષિ કહ્યું સવરીબાઈ ના ગુરુ માર્તંગ ઋષિ હતા. એ માર્તંગ ઋષિ ના આશ્રમ માં જઈ હણીયું લઈ લીધું. કહે પ્રભુ હું બાળો થોડો જીવ છું પણ મને બચાવો, મારાથી ત્રાસ સહન થતો નથી. અને મારું શરીર જાય પણ સંસારિક ભાવ કરવાની નથી. એટલી પ્રતિજ્ઞા લઈ લીધી. પછી પેલા મુનિની અંદર હવાઈ ગયો, મોંથી ઉતાર થઈ ગયેલો. જો તમે બેસીએ હૃદયમાં કરુણા છે, દયા છે, બીજાને દુઃખી પાડી રૂંગો આવે છે. રોજ કોઈ દુઃખી હોય, કોઈ માનવી દુઃખી હોય, કોઈ એવું પશુ દુઃખી હોય, તમને રૂંગો આવે છે. જો આપણા કઠોરા યોટી ગયા છે પણ સંગ દોષ આ બધું કરે છે. એક ભયતા મુનાઈના આપણે બાજુના ગામના અત્યારે મારા હાથી છે લખો કોઈ અને વાતના 5 વાગે ફરવા નીકળ્યા બાજુ ગયા તારે એ ભાઈ 15 ગાયો લઈને ડબ્બા બગાડ આવેલું. એટલો બધો આવી ગયેલો. આવા બે તોહર આવ્યા અને આ બે લખોભાઈ વાત દયાળુ પાછા લખોભાઈ જાય. આ બધું કોઈ એટલા દયા વાળા ને પણ રજવાન બધા થાય અત્યારે એ અમે કહ્યું કે ઓહો ભાઈ મુનાઈની રજ અમે મોથે ચડાવીએ છીએ. પાણી તરફ જોઈ અને આખી મુનાઈના અમે પગે લાગી તોરે દર્શન કરીએ છીએ. અને મુનાઈનો માની તો અમે ભગવાન જ માનીએ છીએ. અને તું બાવજીનો ભત્રીજો અને તારાથી ગાયો ડગાડો કરે. હા હા ભાઈ એ તો એકદમ રોવા માંડ્યો. હૃદય ઉછાળે આખો એવું છે હૃદય રોવા માંડ્યો એકદમ. અલા તું રોવું નથી પણ આ શું કરીએ છીએ આ જગ્યા આપણે
તમારી શરણ જ મોઠા લઈને કલ્યાણ કરવા આવ્યા ત્યારે તું આ બાળકીનો પીધો અને આ કામ કરે છે ને ગાયોના વારે એ સુરત કહેવાય ભક્ત કહેવાય ત્યારે તું ગાયોની વાળી લાવી અને ડબ્બા વગાડે છે એ પછી પોતે પોતે આવવાનું પછી ક્યાં આ ગાયોનું છોડાવી દઈશું પણ હા હવે ક્ષત્રિય હતો આ ડબ્બાનું સારંગ એ કે ના હું ક્યાં ના છોડાવ્યું પેલો કે તું રૂપિયા માંગે એટલે સારું પણ ગાયોનું છોડ પેલો કે ના આ ગાયોના ધડિયા અને ગાય લઈ જાય તો ગાયો છોડું ન હું ગાયો નહીં છોડું આ તો કહેવાનું કારણ જેવો સંગ મળે છે એવા વખતમાં મન કેવું થઈ જાય છે જો એનું મન કેવું થઈ ગયું હતું પછી રોવા મળે એ વખત મન કેવું થઈ ગયું માણસ એની વખત પછી કહેતા હું કહ્યું પછી આગળ બધા જા બાબા પાસે જઈ અને કહ્યું ભાઈ આ રૂપિયા છે અને તમારા બાબનું છે અમે તો તમને પણ લાગ્યું છે હજુ લાગવા ગયા છીએ હું નાઈ તો તમે ત્યારે હું નાઈના પુત્રને પગે લાગ્યું છે ડોળાને પગે લાગ્યું છે તો તમારે દેવ અવતાર છે તમારા હાથમાં સત્તા છે તો તમે ન છોડો આટલી ગાયો એ ગાયો છોડી તો ખરી પણ પછી આ ભાઈ જો એ મારા હાથી હવે કરવા જતા હતા રો ખાસો ખુલાસ થઈ ગયો પછી મારા હાથી આવે આ મારા હાથી આવે ત્યાં બાજુનો પોષક પેલો માં દિવાળે રમસાગર શકે માં દિવાળે પેલકા એ કુવા પર જા તાણે જેઠ મહિનાનો દંડ કે કોઈ જાય ને ના આવે ને એક ગાય પડેલી ફૂંકાઈ ગઈ અને ઓશોમાં જીવતી ગાય ને ઓશોમાં બધા જીવ પડી ગયા ઓશોમાં શીરા પડી ગયેલા ઓશોમાં અને એ બધા ડુંગળીયા ચડે રુદ્રી એટલે આ હું તો આપણે જોયું પણ આ બીજું હું તો એ વખત કશું વાળે પેલો વ્યાજ થયેલો હતો કે એટલો બળ્યો પાછો તે એ ગાયની ઓશોમાંના શીરા બધા વેણી નાખ્યા વેણી નાખી ગાલનું ઘેર લઈ આવ્યો ગાલનું લાવી અને એ ગાયને ઘેર લાવી અને પાણી થોડું તોડ્યું એ થોડી ગાયને ફરડી બની જે હુકાઈ ગયેલી એ કુવા પર કોઈ જાય નહીં જેઠ મહિનામાં છે લીધે કુવો જો મારે આ વાત પછી કહેવાની શું કારણ છે કે સંઘ શું કરે છે પેલા એનો એ હતો અને પછી આ ભાવ મળ પડ્યા છેડી એની આત્માના ભાવ સેવા પીંગળી જા અને એ ગાય સહાજદાર રહી ક્યાં બધા મારે મને પાસે ઓલી પણ ઓલી સેવા હું 100% કરું હાજી થાય તો આવું સેવા કરે જો આમાં થક જોખમ ઉતરી ગયું અને સહાજદાર ગાય રહી અને ગાય જીવ થઈ ગઈ ત્યારે એ આ ખીચલાતા વ્યક્તિ થશે એ વખત માણસ બેબલ થઈ જાય છે તમારું જીવન શૈલી એટલા નવી નવી ઈચ્છાઓ કરાવડાવે અને એ ઈચ્છાઓ પૂરી કરવામાં એ પુણ્ય વપરાઈ જાય એટલે સત્સંગ દ્વારા થતું પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય છે જો એ વખતે આપણો હેતુ માત્ર ગુરુદેવની શરણાગતિનો હોય તો એ જળવાઈ રહે પણ એક લક્ષ્ય આપણે નક્કી કરવાની જો કોઈ ઈચ્છા થઈ આવે તત્વજ્ઞાનના સાર સ્વરૂપે પદમાં આવે છે વાત
કે લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પડું એ નયન. સંસાર વધારવાની વાત અથવા સંસારની સામગ્રીની વાત જો આવી કે જે ક્ષણભંગુર છે, બધી સુખ આપી શકે એમ નથી. મમ સદગુરુ ચરણ સદા શરણો, મમ સદગુરુ ચરણ સદા શરણો.
પૈસા નથી બાબા ત્રણ પગે લાગ્યા. આ તો કોના હાથ તો કોઈ સવારો જોયો નથી. આ મારો મોઠો સડી ગયો. તમે સત્સંગમાં આવો તો સ્વાર્થી તો જાણો કે આ થઈ ગયો ના વર્ષે યહા હું આવી છે મરી જવાનું વર્ષ બંધ અને છે યહા હું આવે આ લોકો આ વ્યક્તિ હે કે આ ગણ ઠીક છે અને ઠીક ગમે છે મંડપ ને બધું ને ઠીક છે 4 દાડા કે 10 દાડા રહી તો કોઈ રાખ્યા રાખ્યા 10 દાડા રાખે તો રાખ્યા જો 15 તો આપવાનું તું નાસ્તો પૂછા ગઠવાડી છે સર નાસ્તા થઈ જશે આ બધાના પણ સર એવું રહેશે કે હવે શાણે બંધ થાય શાણે બંધ થાય શાણે બંધ થાય કારણ આપણા જીવનમાં મોટા આપણા પણ કિરેલું છે કે શેર ટાઈમે તાર ખાઈ જાય શેર ટાઈમે તાર ખાઈ જાય નકર તમે આ વાત હોય છો એ હું વાત છે ગઢમાં ગોવિંદ બોલા અને એને ઓળખતા નથી આપણને શ્રદ્ધા નથી વિશ્વાસ નથી જો ભગવાનના વચનોને દાદ ન દે એ ભલે દેહ મનુષ્યનો મળ્યો હોય પણ ભણ વગરનો દેહ હોય એ પશુ અવતાર કહેવાય અને જે માણસ અંતરનો ચેતન સચ્ચિદાનંદ ગઢવાજો ગોવિંદ બોલે છે ઘટઘટનો વાસી છે એવો પરમાત્મા છે એ પરમાત્માને સમજે એનો દેવ અવતાર છે એ ફેર માતાની કૃષ્ણ નથી આવવાનો ગણેશ ભગત ભરી ગયા રામજી બાપુ સ્વરૂપમાં ભરી ગયા નાથુ બાપુ ભરી ગયા શ્રીમદ રાજચંદ્ર ભરી ગયા એ પુરુષ કહેવાય જે અસાર એવું આ શરીર છે અસાર એવું આ સંસાર સપનાજો છે એમાં મોહ ન કમાય અને પાછો વળી અને એના અંતરનો સચ્ચિદાનંદ આત્મા ભગવાન છે એમાં હમન તુમને દફતર ગુમ કરી લે આ મનનો ભભરાટ છે બધું એ સંસાર રસે છે પણ જો મન આત્મા સ્વરૂપમાં ડૂબી જાય તો સ્વામી રામકૃષ્ણ પણ નથી કહ્યું છે ત્યારે થાય તો કોઈ મુશ્કેલ નથી આ ભક્તિ એટલી સુલભ છે એક ડગલાવા જવું પડે એવું નથી જો ઓમ ફળ હતું અને જો બહાર જુઓ તો ભક્તિનો સો પત્તો લાગવાનો નથી તો આપણને જે પુરુષો મળ્યા છે એ દશાના મળ્યા છે તો અંતરનો અવિનાશી પરમાત્મા લોકાલોકના ધણી અસંગ નિર્મો વિતરાગ અનંત જ્ઞાનના સાગર જેને પરમાત્મા કહેવાય છે એ પરમાત્મા જેને અનુભવમાં જોયા છે એને કહ્યું છે કે સ્વામિયાનું સમય કરતો સર્વ વાતો સાચી પણ એક અનુભવ જ્ઞાનવાળાની કરોડ વાતો કાશી
જો અનુભવ જ્ઞાન જેના હૃદયમાં કરતું છું, જેમ સૂર્ય ઉગે એમ ઈયળના હૃદયમાં પરમાત્મા પ્રગટ થયા હતા. એ ઈયળને જેમ મણી જેમ નાગ હોય એ મણીના દ્વારા સારું કરવાના કે એ ઈયળના દેહ જીવનમાં દેવ પ્રકાશ છો એ ના જ્વાળે જીવન જીવતા એને સ્વયં રાગ ન થાય, કસાય ન થાય, મમતા ન થાય, મારુતા ન થાય, ઘરબારની કલ્પના ન થાય, ભાઈ ભાઈની કલ્પના ન થાય. આ તો કેમ બધા ફોકસ મરદો અમને કહે પેલા તમે ઘણી ભાગ લઈને ફરો છો માથે વિસ્તારા કોચા લઈને ફરો છો, તમે પાછા આવીને તમારા સ્વરૂપમાં જોવાનું તમે ઓમ છો એ ઓમ ફરો. જો એ વાત આપણે લક્ષ્યમાં લઈએ તો આપણું બહુ પાર થઈ જાય. અને જો એ વાત આપણે ન સમજીએ અને ન વિચારીએ, જિજ્ઞાસા ન ઉત્પન્ન કરીએ તો પછી કરોડો કાર્ય કલ્યાણ ન થાય. અને જો જિજ્ઞાસા એટલી જાગૃત કરે અને મહાપુરુષોના વસનો પ્રમાણે વ્યક્તિ પાસે વાળી આશ્રમ એ પૂર્વજન્મનું પ્રારબ્ધ ગોઠવેલું છે એ છે. કોઈ કાળે મિથ્યા થાય એવું નથી. એનો ટેમ ટેમ થાય એમ જતું રહે, ટેમ ટેમ એમ જતું રહે. તાર મળવાળો દેશ એ અવિનાશી છે, અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પરમાત્મા છે. એવા ભગવાનનો દ્રષ્ટિ કરવો અને ભાવ કરવો તો બીજા કોઈ પ્રત્યે વેર નહીં થાય, વિક્ષેપ નહીં થાય, ખોટો રાગ નહીં થાય, શરીરનો બોહ નહીં થાય. અને જો જુઓ તો હમણાં શાસ્ત્રીજી કે રહ્યા હતા વિષ્ણુ 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 એ વિષ્ણુ શું થાય તો અંતરમાંનો વિષ્ણુ પ્રત્યે તો બધા વિષ્ણુ જણાય. અંતરમાં જો અંધારું હોય તો સ્વયં વિષ્ણુના દર્શન ન થાય. તો બધા ઠરી પાછા વળીને આત્મા સમજો. સદગુરુ આ મારો વિચાર તો ભાઈ 10 ટકવાનો તો તમારે શું વિચાર કરવો? આ લોકો આ બધું ગોન ઠીક છે અને આ બધું સભા ઠીક છે. એ 10 દાડા અમને પડી પછાડી સ્વાગત ખાઈ કરો છો તું તો કહીએ હું સરળ છું પણ જે આ મોટા કુડિયા શું કે મારા હર ભાઈ ઘર વેચતા હું ન પાડવો. આ તો આ સાથે છે બંધ ખલાસ થઈ જાય. હા એ તો તું સરળ છે ને એ તારી બોલી પ્રમાણે ખબર પડી. પણ પેલા બીજો પાહા મતલી જોશે બધા હાલત સડી જશે. આ દૂધ રાત સડી જવાય
એવું થઈ ગયો આ ધર્મુઠા નથી બધો બધા ધર્મુઠા ચોસો રહી હશે સોરી હે દાદા આ ધર્મુઠા ચોસો કોઈ આ તો તમારું કેવું કરીએ છીએ તો ઠીક લાગશે છે કે 100 હવે તાજા તો ધૂપડા આવે છે એ 500 રૂપિયા હું કર્યું તારે ગુડ છું એ આ તમારા ઘેર રહું એટલે મારે શું કરવું કોઈ મારે કરવું પડે પણ હું ઘર નથી ચલાવો અને હાસી વાત છે સમજો અને આ ઘર શું કહેવાય એટલે ધર્મશાળાઓ છે આ તો કાયમની નથી આ નકા ને આયા ને જવાના છીએ ભાઈએ જવાનો ને બાઈએ જવાનો ને આપણા વડીલા જ્યાં ને એ પાછા કહેવાય ના જાણ માતાઓ જઈને આપણને કોઈ કહેવાય નહીં જાય એવું આ સંસાર છે સપનાવટ તો ધ્યાન રાખીને જીવન જીવતા એવું થશે શાંતિથી બેહો ખૂબ શાંતિ રાખો ભાઈ આ ફોટો લેજો મારે મારી આખો અડધો 1 2 3 લઈ લે શું કાકા જરા આમાં આવી અનિલ હમે લે એટલે ચાલ પકડી તને ભાવ લે કેમેરો મસ્ત નહીં રહે પંખો કોમ કરે ભાઈ અરે પંખો બંધ કરો તમે બંધ કરે તો હા એટલે મને જવાન છોડ છો હા લોકો કદી હું ના મરી જાવ હોય તો પૈસા તો ના ન બાકી હોય એટલે ખુશી જોઈ મેં આ સર કુસરો હો ખુશી સજો હંતી જો નો હો કુતર્યો ના ગામડા વાસ થોડી જાઓ અમે બે આવા જોઈ દો કશું ખાય સર લાવ એ પ્રસાદી સર લાવ અમારે ખાવ લો એટલે પ્રેમભાઈ આ છે હા પ્રેમભાઈ આવો હોવાને અમારા પાસે આ તો તમે ઓળખો નહીં પણ આ તો આપણે જીવનના જોડી જો તમે ધમાલ કરો તો મેં નહીં નકામે હેડા તમારે ના કોઈ તો કોઈ કરું તો રે લાબાના તાપડી અને મહેમાન રોટલા કરવાની તક તમારે કોમ પણ છે પટપટ હે તો કરે તમારા સો જીબો અરે મને મારી જીતી બસ આપના માટે કોઈ નહીં પણ આજે શેમ બોલ્યા ઓ મને શું બાત શેમ બોલ્યા બધા મને કહે કે બાજુ દાદા એ બધું દલાલ ખરું. જોઈ મી તે ન જોઈ એ ખરું પણ આજે શેમ બોલ્યા બેઠા બેઠા બે હોત તો શું થાય છે કોઈનું કોઈ લેખા દુસા તારે આમ તો લુગડા જેવું છે ખોખું તો આમ કોઈ એવો ખોટો બે વાસ ન રાખવું આ તો લાકડો છે ને હળગાઈ દેવાનો છે મારું હામ જલ્દી નહીં શકાય તમારી હમ જલ્દી હે તો હું કોઈની પાસે બેહવા દેવો નથી બધા આખો મલક છે કે પણ કોઈને અડવાય ન દઉં બેહવાય ન દઉં એ તો મારો સિદ્ધાંત છે હા મારે સમજવું પડે તે હા હજુ પડે તો પસ્તાવાનું તો એટલું હા હજુ પડે કે તારે મને બેહવા દીધી છે હે જો મારી બધી જિંદગી જઈ ના આટલો વર્ષ છો પણ મારા પાસે કોઈને ન બેહવા દઉં
પણ એ તો મારો નિયમ છે ને હજી નહીં બેહાડું. પણ આ બધાનો પણ આજે બેહાડી દીધો એટલે શું થાય? એ સમજવા જેવું છે. આજે બેહાડી દીધો છે. મારે એમ તો કરવાનું નથી કે એવું કોઈ ના રાખે. પણ આટલું એ નથી પણ બધા ભારેનું મને ખબર. બધા આ તો બધા પંકજ વાળા માલિક નહીં આવ્યો. છોકરા આગળ આગળ હું ફરે છે એક બાજુ ફરે ને નંબર